કવિ સાહેબ, કવિઓના માહોલમાં મૂળભૂત રીતે પણ માણસ કવિ હોય અને ન હોય તો કવિ થઈ જાય. આ અદ્ભુત પળોને આપણે માણી છે. સમય નથી વેડફતા, આપણે કાર્યક્રમમાં આગળ જઈએ છીએ. એક વાત કહી દઉં, એમણે એક સરસ વાત કરી કે માત્ર સરકાર જ સાહિત્યના કાર્યક્રમો કરે, સરકારની જવાબદારી છે, પણ સાથે સમાજ પણ ઘણું બધું કરી શકે. તો એક જ વાક્ય હું કહું કે કચ્છમાં એક વીઆરટી નામની એવી સંસ્થા છે જે વર્ષે 3 થી 4 લાખ રૂપિયા કચ્છી ભાષા માટે ખર્ચે છે. અને અહીં જે 19 પુસ્તકો બહાર પડ્યા છે એમાંથી 6નું પ્રકાશન વીઆરટીઆઈએ કર્યું છે. એનાથી એક ક્ષણ આગળ વધુ તો આજે કવિઓ બેઠા છે ગૌરવ પુરસ્કારથી અંકિત, એમાંના 3 કવિઓના પુસ્તકો પણ વીઆરટીઆઈએ કર્યા છે. એટલે કચ્છની આ પરંપરા અને એની સાથે અકાદમી ભળે છે એટલે કચ્છી ભાષાનો સુવર્ણ યુગ આવી રહ્યો છે મને લાગે છે. એક નાનકડી વાત બીજી, 10 વર્ષ ઉપર હિન્દી ભાષામાં એક મોટું અધિવેશન થયેલું, કચ્છના 30 જેટલા અભ્યાસ લેખ રજૂ થયેલા. એ પુસ્તકની અમારી દરખાસ્ત અકાદમી પાસે છે. એ પુસ્તક બહાર પડે તો હિન્દીના માધ્યમથી કચ્છી ભાષા સમગ્ર ભારતમાં પહોંચશે એ અપેક્ષા અને શ્રદ્ધા સાથે કાર્યક્રમમાં આગળ વધું છું. આપણને એની પણ મંજૂરી મળી છે. ધન્યવાદ, આભાર. અમે બ્રાહ્મણ માંગીએ તો બ્રાહ્મણે તો આપવું પડે, એ પણ થોડું સાચું છે. આપણે જેની રાહ જોઈએ છીએ, જે કવિઓને આપણે સાંભળ્યા છે, જેમના વિશે સતત સાંભળ્યું છે, એમને ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો આપણી ક્ષણ આવી પહોંચી છે. હું સૌથી પહેલા આમંત્રણ આપું છું આપણા તકરુષથી અને સ્વભાવથી યુવાન કવિ શ્રી જયંતિ જોશી સવાબ સાહેબને. આપ ડોક્ટર વિશન નાગડા પણ તૈયાર છે. સવાબ સાહેબ એવું આપણા એ કવિ છે. સવાલનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ તાળીઓ. અદભુત પળોના આપણે સાક્ષી છીએ. ઐતિહાસિક પળ છે. અવારનવાર આ સમય આવતો નથી. એક ચકડામાં મળાય એની સાથે આપણા દિલમાં મળાય. તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓ. માનનીય, હા, 3 વસ્તુઓ આપણે કબૂલ કરી. હા, એક ગૌરવ પુરસ્કાર, શિલ્ડ, સન્માન પત્ર, ચેક અને 1 લાખ રૂપિયાનો ચેક ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કવિઓને મળે છે. અને એ રીતે સંસ્કૃતિના ઉપાસકો પર લક્ષ્મીની પણ કૃપા થઈ રહી છે. આદરણીય, એટલી અવિરત તાળીઓ આવે કે મારો અવાજ ન સંભળાય પણ તમારી તાળીઓ સંભળાય. જા સાહેબના શબ્દોમાં કોઈ તારો ધ્વનિ નાદ હોવો જોઈએ. હવે આમંત્રણ છું કચ્છી ભાષા અખર ને અરફ જો મિલન ખૂબ ઓકો જો કે એનજી નજર મિલી વ્યા પાકે. પરમ ઈશ્વરની કૃપાથી સહજતાથી માંડવી, સુથરી, નલિયા, દરિયા વિસ્તારની ભાષાનું પણ પ્રતિનિધિત્વ કરતા આપણા તેજસ્વી કવિ છે. અને એ પણ ગઝલ અને અઠામદસ અને છંદ ત્રણેય નામની કામગીરી છે. એમને પણ કવિતામાં પોતાના કલમજા મારી કઈ કે
शब्दे के आपरिते अजेता शब्दे थी भाषा कोसम थी देते हरेश्वर जी कश्मी इनके प्रपा के शिल्प सार्थी सम्मानित का दरेक कवि सज्जक के माँ लक्ष्मी जी कृपा रूपे सके लक्ष्यों के अंकन लगे कविता में रजू कंदल वासिया चंदे અને જે શાંતિભાઈ છે એ ગુલાબ દેવ્યાનું લે છે હાલો પછી વાસિયા ચંદે તૈયાર રહે ઓકે પેલા આવી ગયા આસમલ ઢુલિયા લાખાણી લામ આસમલ ઢુલિયા के पुठिया महेश भट्ट पागल त्रिभा गेला કરીને તૈયાર રહે महेश भट्ट कवि पागल कवि पिंड पागल वे ने के पागल करिए करे त्रिभागो એટલે કચ્છી જો મીઠો સીરો કવિત્રી અરુણા અરુણ ઠક્કર माधवी कविता में मिठास व्यवहार में मिठास अरुणाबेन अचवाई कोई एक चरित्र लेखन लोक साहित्य में खड़ी ने अचेता कांजी महेश्वरी मूल हरमान कथा के बाद पांजा एटला बहुत जबरदस्त साहित्यकार नारायण जोशी कारायल तैयार रहे एनी जो अनुवाद अंबुभाई पटेल જે પુસ્તક જો ગુજરાતીમાંથી કચ્છીમાં અનુવાદ ક્યાં ગાંધી વચનામૃત કરાયેલ हाँ जान सुजान द्वारा कच्છી में अनुवाद ક્યાં રમેશ ભટ્ટ રશ્મિ ડોક્ટર રમેશ ભટ્ટ ક્યાં વિનંતી કર્યા તો અહીં આ જો પારિતોષિક ગણલા કરને હતો રમેશ ભાઈ रमेश भट्ट हाँ जरा रमेश भाई जरा को करो जा के बाद पांजा धुरंधर कवि जयंती जोशी सभा के बाद लालजी मेवाड़ा स्वप्न आवनी एली कविता संग्रह लालजी मेवाड़ा અને પોય એસટી में રહીને કચ્છી जी लंबे समय સુધી સેવા કંદલ અને કચ્છી જે ગદ્ય કે સમૃદ્ધ કંદલ અસાંજા ભા ધનજી ભાનુશાલી કડક બંગ તો શબ્દ સંજે એન સર્જક के પાસન માન્યતા અચીલા ब्रज गजकन बाज बतिया न होते पानी के तारीख शब्द बनाया शब्द सन पानी जो वेणु पानी जो झरणु इंजा सब्जेक्ट ब्रज गजकन के पास मानी रहे हो અને इनके पुठिया पांची कच्ची जागरा ब्या धुरंधर कवि अंधारे नो भाव का भागो उजारो लगे तेरे तीमे त्या होतरिया तो उजांगर वाट पे हलदर मारू तो काव्य चंद्र जो नालो उजांगर वाट दे देना उजांगर वाट के जो जे याना समझा ना टाइम ना એટલો तो कवि क्यारेक 14 विषय गाली पर बनी गणो वरी पाछा बोलाय दो वरी पाछा कांजी महेश्वरी એની જે પરંપરા મેથી મહાભારત જે પાત્રે માંથી આપણો ગદ્ય સર્જન કરીને હતા ચર્ચા બંધ થઈ શકે પણ હતા એલી વ્યક્તિ જો ઇનામ મૂકે ચોણું હે જો કોઈ પિંડ હાજર નહીં ઇનામ જાહેર થયો તે કે અગિયા એ પિંડ નાર્યા પિંડની જા સુપાતરે તે હાજર રહી તો મુક્તા નાનજી ઠક્કર કવિયત્રી ઉષ્મા જો ઇનામ ગણેલા કરીને બાળ કાવ્ય કલવડ જો ગણેલા કરીને એની જા અને કદાચ કોઈ સકટ કોઈ બાકી રહી આવે બોલચોક में
જિલ્લામાં ભેગા થયા હો એ કાર્યક્રમ હજુ પૂરો થયો હોય માત્ર અને માત્ર ઝડપભેર વાત હું પૂરી કરું છું. અહીં ઉપસ્થિત આપ થોડા સમય માટે આપના રાજનૈતિક ક્ષેત્રમાંથી કવિઓના જગતમાં પ્રવેશ્યા છો. આપનું આ આગમન અમારા માટે પ્રેરક રહેશે. આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે અમારા જ છે અને કવિઓનું ભાગ્ય પણ ઘડી શકે એવા ભાગ્યેશભાઈ ઝા એમને પણ એમની ઉપસ્થિતિ માટે હું આવકારું છું. અહીં સાથે મનોજભાઈ શુક્લ આકાશવાણી અકાદમીના ડ્યુટી ઓફિસર તરીકે આવ્યા છે. કિરીટભાઈ શુક્લ છે, બાબુભાઈ પરમાર છે. અકાદમીના સર્વ મિત્રોનો આભાર માનું છું. સૌથી વધુ આભાર માનું છું આ મહાન સર્જકોનો જેમણે ઉપસ્થિત રહીને આ પારિતોષિક સ્વીકાર્યા છે. કવિઓ તો ક્યારે ના પાડી દે કહેવાય નહીં. એમણે એક જબરદસ્ત માહોલ આપણને આપ્યું છે. તમે બધા ન હો તો કવિતા અમે કોને કહીએ? કવિતા સ્ફુરે ક્યાંથી? તમારા બધાની ઉપસ્થિતિ કવિતા એ જીતી થઈ છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ સાથે તમે બેઠા છો અને ગરમીમાં બેઠા છો. 5 પુરસ્કાર જે 5 મીઠું હો કરીને જજો. અહીંના બોલાયેલા શબ્દોથી આપણું મન મીઠું થયું છે. હવે આપણે આપણી જીત મીઠી કરીને જશું અને મધુરૂપ લઈને જઈશું નીકળશું. થેન્ક યુ વેરી મચ.